ભગુડા ધામની સૌથી મોટી ઓળખ એ છે કે અહીં આજે પણ મોટા ભાગના ઘર કે દુકાનોમાં તાળા નથી લગાવતા। લોકોની માન્યતા એવી છે કે માં મોગલ માતાજી પોતે ગામની રક્ષા કરે છે। ફાઇનલી હવે મોગલ ધામ ભગુડા પહોંચી ગયા। હા, તો આ છે ભગુડાની બજાર। જો તમારે કંઈ ખરીદી કરવી હોય તો આ બાજુથી કરી શકો છો। આ છે મોગલ માતાજીનું મુખ્ય ધામ ભગુડા। અને જો અહીંયા મોગલ માતાજીની કૃપાથી જેને ઘરે દીકરા કે દીકરીનો જન્મ થયો હોય તેમના બધી છબીઓ એટલે ફોટા લગાવેલા છે। ગરમા ગરમ ચાની સુવિધા છે અને આ બાજુ જમવાનું ચાલુ। ફાઇનલી હવે મોગલ ધામ ભગુડા પહોંચી ગયા। હા, અને અહીંથી પછી મોડે નીકળવાનું છે બગદાણા તરફ। હે, જો આ છે ભગુડાની બજાર। જો તમારે કંઈ ખરીદી કરવી હોય તો આ બાજુથી કરી શકો છો। અને અહીંયા હજુ કામકાજ ચાલુ હોય જો બધી રોડમાં। મિત્રો આ છે મોગલ માતાજીનું મુખ્ય ધામ ભગુડા। અને જો અહીંયા મોગલ માતાજીની કૃપાથી જેને ઘરે દીકરા કે દીકરીનો જન્મ થયો હોય તેમના બધી છબીઓ એટલે ફોટા લગાવેલા છે। કોઈ આવે એ પેલા ફોટો પાડી ફોટો પાડી બોલવાનું હોય તો ડાયરેક્ટ બોલી નાખે। આ છે આ કયા માતાજીનું મંદિર વિડીયો है તંત્ર। અહીંયા છે ધર્મશાળા, ફ્રી ભોજનાલય છે અહીંયા। આ બે તો એડિટ જ કરતા હોય જ્યારે જોઈએ ત્યારે નહીં। તો મિત્રો અહીંયા મોગલ ધામ કહો ભગુડામાં જો ભક્તો માટે કેવી સુવિધા છે। ગમે ત્યારે તમે આવો તો અહીંયા તમને ગરમા ગરમ ચાની સુવિધા છે અને આ બાજુ જમવાનું ચાલુ। શું કહે છી બાજુ ઉપર જાય એવું है હાલો। અને ત્યાં રસોડું છે, બધા ફ્રીમાં અહીંયા સેવા કરે છે મંદિરની અંદર। અને એની સાફ સફાઈ જોઈ લો। આવું ને આવું પરબધામમાં છે, મજા આવી જાય। આ શ્રી મોગલ માતાજીનું આ મંદિર ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ભગુડા ગામે આવેલું છે, જે મોગલ ધામ તરીકે ઓળખાય છે અને આશરે 450 વર્ષ જેટલો પ્રાચીન ઇતિહાસ ધરાવે છે અને આ સ્થાનકનું અનેરું મહત્ત્વ રહેલું છે। આ ભગુડા ધામ મહુવાથી 31 કિલોમીટર અને ભાવનગરથી 74 કિલોમીટરના અંતરે આવેલું છે। ભગુડા ધામની સૌથી મોટી ઓળખ એ છે કે અહીં આજે પણ મોટા ભાગના ઘર કે દુકાનોમાં તાળા નથી લગાવતા। લોકોની માન્યતા એવી છે કે માં મોગલ માતાજી પોતે ગામની રક્ષા કરે છે અને જો ગામમાં ચોરી થાય તો માતાજી સપનામાં આવી અને નામ બતાવી દે છે, એવી પણ માન્યતા છે। એટલે જ લોકો અહીં દૂર દૂરથી માતાજીના દર્શન કરવા માટે આવે છે। બીજી એક એવી પણ માન્યતા છે કે જે કોઈ સાચા દિલથી માતાજીની માનતા રાખે તો તેને 7 થી 20 દિવસની અંદર તેની બધી જ મનોકામના મોગલ માતાજી પૂરી કરે છે। તો અહીંયા આવેલું છે મોગલ માતાજીનું મંદિર અને તેની સામે જ આવેલું છે શ્રી સિંગાળી ખોડિયાર માતાજીનું મંદિર, જે પર્વત પર આવેલું છે। જો મોગલ માતાજીના દર્શન કરવા આવો ને તો અહીંયા ખોડિયાર માતાજીના દર્શન કરવા અચૂકથી તમે દર્શન કરવા જજો। જો અહીંયા ઉપર જ આવેલું છે, સુંદર લોકેશન છે। જો મિત્રો અહીંયા ખોડિયાર માતાજીના મંદિરે કેવી માન્યતા છે। ઘણા ખરા મંદિરે આવી રીતે પથ્થર ઉપર પથ્થર ચડાવવાની
માનતા રાખે, એટલે માનતાની એટલે શ્રદ્ધા હોય છે કે આવા ચડાવવાથી એટલા માળના મકાન બને, એવી શ્રદ્ધા હોય છે માતાજી પર. આટલું સળ્યા પણ થાચી રહ્યા ને, તો ગિરનાર ચાર સડી રહ્યો હે, ગિરનાર ચાર સડી, આટલું સળ્યા તો થાચી રહ્યા. સડવાનો હોય ને આખો ગિરનાર. અને જો અહીંયાથી આખો ભગોડા ગામનો નજારો કેવો આવે. જો ડ્રાઈવર તો કાંઈ ગામ દોડીને ચડી ગયા. ચલો આપણે પણ ચડી જઈએ, ભાગ જલ્દી. તો મિત્રો, આજનો આપણો ભગોડા ધામનોમાં મોગલ માતાજીનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દો, અને આપણી ચેનલ પર પહેલી વાર આવ્યો છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો.